કેશોદ એરપોર્ટના નામે ઓનલાઈન ફ્રોડનું કાવતરું ધ્યાનમાં આવ્યું છે। અજાણ્યા ઠગો કેશોદ એરપોર્ટના નામે કોલ કરી અને વેપારીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે। એરપોર્ટનો અધિકારી અથવા ખરીદી વિભાગનો કર્મચારી હોવાનું કહી અને ગઠિયો વેપારીઓનો સંપર્ક કરે છે। બાદમાં વેપારીને વિશ્વાસમાં લઈ મોટા પ્રમાણમાં પાણીની બોટલો અને વસ્તુઓનો તાત્કાલિક ઓર્ડર આપવાનું કહે છે। પેમેન્ટ માટે ફેક મેસેજ મોકલ્યા બાદ વધારે પેમેન્ટ થઈ ગયું હોવાનું ગઠિયો કહે છે અને વેપારીઓ પાસેથી વધારાના રૂપિયા પાછા મેળવી લઈ સિફતપૂર્વક ઠગાઈ આચરે છે। આ અંગે સંખ્યાબંધ લોકોએ પોલીસમાં ફરિયાદો પણ નોંધાવી છે। ત્યારે હવે લોકોએ આવી ભ્રમિત વાતોમાં આવવું નહીં અને આવું થાય તો તુરંત જ એરપોર્ટ ઓથોરિટી અને પોલીસનો સંપર્ક કરવા એરપોર્ટ ઓથોરિટી અપીલ જાહેર કરી છે। એટલે અમારી માથે એવું થયું હતું કે ભાઈ અમે 100 કાર્ટૂન બિસ્લેરીના એરપોર્ટે લઈને આવ્યા, ખરેખર વિશ્વાસ છે, અને અહીંયા આવીને ખબર પડી કે ભાઈ આ તો બધું ફ્રોડ છે। એટલે 5,000 રૂપિયાની છેતરપિંડી કરી છે। બીજા 3 વેપારીઓ 3-4 ભાઈઓની પણ છેતરપિંડી કરી છે। એટલે જેથી કરીને બધાને નોંધ લેવી કે ભાઈ આવા ફ્રોડ કોલથી બચવું કાયમી માટે, અને આવો ખોટો વિશ્વાસમાં આવીને અને ઓર્ડર ભરવા પાણીના નહીં। અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। અમારા પૈસા થોડા ઘણા ફ્રીજ થઈ ગયા છે અને થોડા ઘણા ગયા છે, અને સ્કેનરોમાં પૈસા નાખવે અને ખોટા મેસેજ નાખે છે કે ભાઈ તમારા ખાતામાં ભૂલથી અમે 14 ની બદલે 28,000 રૂપિયા ક્રેડિટ કર્યા અને પાછા એ 14,000 રૂપિયા રિટર્ન તમારી પાસે નાખવે, એ તમારા પૈસા પડાવવાના ધંધા કરે છે। આવી રીતે મેસેજમાં એ એના મોબાઈલ નંબરમાંથી ફેર આપે છે। મેસેજમાં ખરેખર બેંકનો મેસેજ નથી હોતો, ક્રેડિટ કરેલ પૈસાનો જે મેસેજ નાખે એના મોબાઈલમાં હાથે લખીને નાખે છે। खरेखर बैंक नो मैसेज नहीं होतो एम। इस निवेदन का एक विशेष कारण यह है कि ऐसा हमें मालूम पड़ा है कि कुछ लोग एयरपोर्ट का नाम यूज करके फेक ऑर्डर्स दे रहे हैं पानी के लिए या जॉब के लिए या किसी और सामान के लिए, और लोगों को गुमराह करके चीटिंग कर रहे हैं। तो ये एक बहुत सीरियस ऑफेंस है। एयरपोर्ट का नाम लेकर कोई अगर चीट हो रहा है तो हम सभी से निवेदन है कि इस तरह से लोगों के झांसे में ना आए। एयरपोर्ट पे कोई भी आवश्यकता नहीं है पानी की, जॉब की, या ऐसे कोई नहीं है। हमारी तरफ से कोई ऑफिशियल रिक्वायरमेंट नहीं